ટેકનોલોજીના ઉપયોગથી અમારી શાળાના બાળકો આજે શાળામાં ચાલતા શૈક્ષણિક ઈ મેગેઝિન શાળા પ્રતિબિંબનું સંચાલન પણ જાતે કરી શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ એની અંદર આપણે આજે QR કોડ વિશે માહિતી લઈશું. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈ અને QR કોડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં જઈને આપણે QR કોડ જે છે એ સ્કેન કરીશું. કોઈ પણ પાઠની અંદર આવતો QR કોડ જે છે કે એની અંદર આપેલો વિડીયો હોય છે, તો એ વિડીયો જે છે એ બાળકો જોઈ શકે અને નિદર્શન કરી અને સરસ રીતે સમજી શકે એ માટે આપવામાં આવેલો હોય છે. તો અહીંયા આપણે QR કોડને સ્કેન કરીશું. આ QR કોડ જે છે diksha.government.in વેબસાઇટની અંદર મૂકેલો છે. તો અહીંયા આપણે જોઈ શકશું કે એને આપણે ટચ કરીએ એટલે આપણું ઘર પૃથ્વી એમાંની જે QR કોડની અંદર આપેલો વિડીયો જે છે તરત અહીંયા ઓપન થઈ જાય છે. સ્માર્ટ ટીવી દ્વારા અત્યારે વિદ્યાર્થીઓ ગમે તે વિષયના જુદા જુદા વિડીયોનો અભ્યાસ કરી શકે છે. આપણે આજે વિશ્વગુરુ એપ્લિકેશનમાં જોઈશું. આમાં બધા જ ધોરણના વિડીયો તમે જોઈ શકો છો. પછી અહીંયા આપણે પૈસા નાખવાના, નંબરથી નાખવાનો હોય પે, બરાબર. દાખલા તરીકે આપણે 10 ના પેનનું નામ આ બરાબર, તો એને મેં તો ઘણી વાર નાખેલો છે. અહીંથી ₹1 નાખીએ આપણે પે કરી, બરાબર. અહીંયા કેટલા કે ₹1, બરાબર છે. અહીંથી આપ્યું યસ, કેમ જ નાખવાના છે તો ખાતા, જો ખાતામાંથી જાય છે, બરાબર. હવે અહીંયા આપણો પાસવર્ડ આપણને ખબર હોય, પાસવર્ડ નાખ્યો જોઈ શકો છો ટેકનોલોજીનો ઉપયોગ કરીને. તો એ એપ્લિકેશન નામ છે GeoGebra. GeoGebra એપ્લિકેશનમાં તમને એમ થાય કે ના મારે સર્કલ દોરવું છે, પણ તમે હાથી કેમ કે મારે 3 સેન્ટીમીટરનું વર્તુળ દોરવું છે, તો ડાયરેક્ટ તમારે સર્કલ અને સેન્ટર રેડિયસ જવાનું એમાં અને બિંદુ મૂકવાનું અને રેડિયસ નક્કી કરી કે હાલો 6 સેન્ટીમીટરનું વર્તુળ દોરવું છે. તો 6 ઉપર ક્લિક કરવાનું, ઓકે કરવાનું, તમારું 6 સેન્ટીમીટરનું વર્તુળ આવી જશે. ઈઝી છે ને, આસાન છે ને. આ ટેકનોલોજીની મદદથી આપણે ગણિત છે સરળ રીતે ભણી શકીએ છીએ. છે કે જેમાં આપણે ઓનલાઈન ખરીદી કરી શકીએ. પછી તમારે પેન્સિલથી શરૂ કરી અને તમારા કપડાં છે, રોજિંદા જે વાસણો છે, શાકભાજી છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે, બધું જ આપણે ઓનલાઈન શોપિંગમાં મંગાવી શકીએ છીએ. તો આવી ઓનલાઈન શોપિંગ માટે ઘણી બધી અત્યારે એપ્લિકેશનો ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આજિયો, મીશો, મિન્ત્રા વગેરે જેવી ઘણી બધી વેબસાઇટો છે એની માટે ચાલુ કરેલી છે. તો એમાંની આપણે એક અત્યારે જોઈએ. આપણે ફ્લિપકાર્ટની અંદર જોઈએ કેવી રીતે ખરીદી થાય. તો આ રીતે પહેલા ફ્લિપકાર્ટ છે એને આપણે એપ્લિકેશનને મોબાઈલમાં ડાઉનલોડ કરેલી હોય અથવા તો કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલી હોય એને આપણે ઓપન કરીએ એટલે એની અંદર તમને અહીંયા ઘણા બધા મેનુ બતાવશે. તો અહીંયા તમારા જે મેનુઓ છે એમાંથી તમારે